ગોઠલીનો મુખવાસ તો તમે ઘણીવાર બનાવ્યો હશે, પણ એકવાર આ રીતે ગોઠલીનો મુખવાસ બનાવી તો જુઓ. તમારો ગોઠલીનો મુખવાસ ક્યારેય કાળો કે લાલ નહીં થાય, સફેદ જ બનીને તૈયાર થશે. તુરો કે કડવો નહીં થાય, એકદમ મસ્ત તેનો ટેસ્ટ આવશે અને એકદમ પોચો રૂ જેવો સોફ્ટ બનીને તૈયાર થશે આ રીતે જો તમે બનાવશો તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક અને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ગોઠલીનો મુખવાસ બનાવવાનું શરૂ કરીએ. તો ગોઠલીનો મુખવાસ બનાવવા માટે મેં સૌથી પહેલાં કેરીની જે ગોઠલીઓ હોય છે તેને ધોઈને સરસ રીતે સૂકવી દીધેલી હતી તડકામાં, અને ત્યાર પછી તેને દસ્તાની મદદથી તોડીને આવી રીતે અંદરનો જે ગોઠલીનો ભાગ હોય તેને કાઢી લીધેલો છે. તેની ઉપરનો જે છાલનો ભાગ હોય તેને પણ કાઢી લીધેલો છે અને આવી રીતે પાણીમાં રાખી દીધેલી છે. હવે આપણે એક વાસણમાં પાણી ભરી લઈશું અને જે આપણે બટેટાની વેફર પાડવાનું જે મશીન હોય એટલે કે સ્લાઇડર હોય તેમાં આપણે ગોઠલીને આવી રીતે છીણી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો, આ ગોઠલીને આપણે જ્યારે તોડીએ ત્યારે પણ સીધી આપણે પાણીમાં જ રાખવાની છે અને ત્યાર પછી આપણે જ્યારે ગોઠલીને આવી રીતે છીણતા હોઈએ ત્યારે પણ તેને સીધી આપણે પાણીમાં જ છીણવાની છે. આપણે એમ જ ગોઠલીને નથી છીણવાની, ડાયરેક્ટ પાણીમાં છીણશું તો તે કડવું પાણી જે હશે તે બધું જ નીકળી જશે અને ગોઠલી આપણી કડવી કે તુરી નહીં લાગે. તો આવી જ રીતે આપણે બધી જ ગોઠલીને છીણી લેવાની છે. તો મેં બધી જ ગોઠલીને આવી રીતે છીણી લીધેલી છે. હવે ત્યાર પછી આપણે તેને પાણીથી આવી રીતે સરસ રીતે ધોઈ લઈશું, તેમાંનું બધું પાણી કાઢી લઈશું અને આવી રીતે આપણે ફરી પાછું ગોઠલીને ધોઈ લઈશું. જ્યાં સુધી કાળું પાણી નીકળે ત્યાં સુધી આપણે ગોઠલીને ધોઈ લેશું. તો હવે ગોઠલી સરસ રીતે ધોવાઈ ગઈ છે તો આખું વાસણ આપણે આવી રીતે પાણીથી ભરી દઈશું અને આ ગોઠલીને આપણે સવાર સુધી પલાળેલી જ રાખવાની છે અને રાત્રે આપણે જ્યાં સુધી જાગતા હોઈએ ત્યાં સુધી આપણે તેમાં પાણીને બદલાવતા રહેવાનું છે, એટલે કે સાફ પાણી ભરતા રહેવાનું છે અને કાળું પાણી થઈ જાય એટલે તરત જ આપણે કાઢી દેવાનું છે. જ્યાં સુધી આપણે જાગતા હોઈએ ત્યાં સુધી આપણે પાણીને ચેન્જ કર્યા કરશું અને બીજે દિવસે સવારે જોશું તો તમે જોઈ શકો છો કે એકદમ કાળું પાણી થઈ ગયું છે. તો આ પાણીને પણ આપણે કાઢી લેશું. જો આવી રીતે આપણે વારંવાર પાણી બદલાવતા રહીશું તો આપણી ગોઠલી ક્યારેય પણ તુરી કે કડવી નહીં લાગે, એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે. તો હવે સવારે પણ આપણે 2 થી 3 પાણીથી આ ગોઠલીને સરસ રીતે ધોઈને સાફ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ગોઠલીને સરસ રીતે ધોઈને સાફ કરી લીધેલી છે. હવે આપણે આ ગોઠલીને બાફવાની છે. તો એક વાસણમાં થોડું પાણી લઈ લઈશું, તેમાં બધી જ ગોઠલીને ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને ગેસ ઉપર આપણે આ ગોઠલીને બાફવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને આ ગોઠલીને આપણે બફાવા દઈશું લગભગ 10 થી 15 મિનિટ સુધી. આ ગોઠલીને આપણે વચ્ચે વચ્ચે આવી રીતે ચમચાની મદદથી હલાવતા રહીશું અને આ ગોઠલીને આપણે વધારે પડતી નથી બફાવા દેવાની, આપણે થોડી તેને અધકચરી જ બાફવાની છે જેથી કરીને તે ભાંગી ના જાય. તો હવે આવી રીતે થોડી આપણે ગોઠલીને હાથમાં લઈને આવી રીતે તોડીને જોશું તો તમે જોઈ શકો છો સરળતાથી તૂટી જાય છે. તેનો મતલબ છે કે આપણી ગોઠલી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે. તો તેને હવે આપણે એક જારીમાં આવી રીતે કાઢી લઈશું અને તેમાંનું બધું જ પાણી આપણે નીતરવા દઈશું અને
બધું જ પાણી નીતરી જાય ત્યાર પછી આપણે એક પ્લાસ્ટિકમાં બધી જ ગોઠલીને આવી રીતે તડકામાં સૂકવી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તો આ ગોઠલીને તડકામાં સૂકવવી ખૂબ જ જરૂરી છે, તો જ આપણી ગોઠલી સુકાશે, નહીંતર આપણી ગોઠલી સુકાશે નહીં। જો તડકો વધારે હશે તો તમારી ગોઠલી એક જ દિવસમાં સુકાઈને તૈયાર થઈ જશે। મારે એક જ દિવસનો સમય લાગ્યો છે અને ગોઠલી મેં આવી રીતે સુકાઈ ગઈ એટલે એક બાઉલમાં ભરી લીધેલી છે। હાથની મદદથી આવી રીતે તોડીને જોઈએ તો સરળતાથી તૂટી જાય છે, તેના કટકા થઈ જાય છે, તેનો મતલબ છે આપણી ગોઠલી સરસ એવી સુકાઈ ગઈ છે। તો હવે આ ગોઠલીને આપણે કેવી રીતે તળવાની છે તે જોઈ લઈએ। ગોઠલીને તળવા માટે આપણે એક કઢાઈમાં આવી રીતે થોડું તેલ લઈ લઈશું, તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડી થોડી ગોઠલીને આવી રીતે તેલમાં ઉમેરી દઈશું અને ચમચાની મદદથી હલાવતા જઈને ગોઠલીને સરસ રીતે તળી લઈશું। આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ ગોઠલીને તળવાની છે, વધારે વાર આપણે તળવાની નથી। ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાર પછી આપણે આવી રીતે એક પ્લેટમાં કિચન પેપર રાખી દઈશું અને તેમાં આપણે ગોઠલીને આવી રીતે કાઢી લઈશું, જેથી કરીને જે વધારાનું ઓઇલ હોય તે બધું કિચન પેપર શોષી લે। જો ગોઠલીને તમે આવી રીતે તેલમાં તળશો તો તમારી ગોઠલી એકદમ સોફ્ટ પોચી રૂ જેવી બનીને તૈયાર થશે અને તેનો સ્વાદ તો એકદમ જબરદસ્ત લાગશે। નોર્મલી આપણે ઘીમાં ગોઠલીને શેકતા હોઈએ છીએ, પણ એકવાર તમે આ રીતે જરૂરથી બનાવજો, તમારી ગોઠલી પણ એકદમ સ્વાદિષ્ટ બનશે, બિલકુલ તુરી કે કડવી નહીં લાગે અને એકદમ વ્હાઈટ જ બનીને તૈયાર થશે। તો હવે મેં બધી જ ગોઠલીને આવી રીતે તળીને તૈયાર કરી લીધેલી છે। તો ત્યાર પછી આપણે આવી રીતે થોડોક સંચળ પાવડર લઈ લઈશું અને તેને ઉપરથી આવી રીતે ભભરાવી દઈશું ગોઠલી ઉપર અને સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, હવે મેં આ બધી જ ગોઠલીને ઠંડી થઈ ત્યાર પછી આવી રીતે બોટલમાં ભરી દીધેલી છે। તો ફ્રેન્ડ્સ, આપણો ગોઠલીનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે। એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો, તમારો મુખવાસ એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે અને એકદમ સોફ્ટ પોચો રૂ જેવો બનશે અને કાળો કે લાલ નહીં થાય, તુરો કે કડવો પણ નહીં લાગે, એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે, તો ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ, જય સ્વામિનારાયણ।